નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરામાં યોજી બેઠક, પાટીદાર આગેવાનોએ કર્યું સ્વાગત। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મામલતદાર ડોક્ટર પંકજ વનવાઈ પર કર્યો વળતો આક્ષેપ, મામલતદારે અબ તક ચેનલ સાથે કરી ખાસ વાતચીત। હવે જોઈએ વિગતવાર સમાચાર। આગામી 17મી સપ્ટેમ્બરના રોજ 67મા જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે, ત્યારે જન્મદિવસ નિમિત્તે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે, જેને લઈને ભાજપમાં પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના 66મા જન્મદિન નિમિત્તે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લે છે। ભાજપમાં પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 કાર્યક્રમમાં હાજરી આપશે, ઉપરાંત તેઓ પરિવારજનો સાથે જન્મદિવસ ઉજવશે। આ ઉપરાંત 5 લાખ લોકો નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરે તે માટે ભાજપના કાર્યકરોએ કવાયત હાથ ધરી છે, તેમજ મોદી ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને આગેવાનો સાથે પણ બેઠક યોજશે। વિઘ્નહર્તા દેવ ગણેશજીની આરાધના કરવાનું પર્વ એટલે ગણેશ ઉત્સવ। ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ ગુજરાતમાં ગુરુવારે વિસર્જન કરવામાં આવ્યું હતું। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગણપતિ ભક્તિના રંગે રંગાઈ ગયું છે અને અસંખ્ય સ્થળોએ 10 દિવસ સુધી પૂજન અર્ચન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને ગણેશજીની આરાધના કરવામાં આવી હતી। ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ ગુરુવારે ભાવસભર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ વિસર્જનના અવસરે રાજકોટના મુખ્ય માર્ગો પર ઢોલ નગારા, ટ્રકમાં વિવિધ ફ્લોટ સહિત અબીલ ગુલાલ ફૂલોની છોડો ઉડાડતા વિસર્જન યાત્રા નીકળી હતી। વિસર્જન યાત્રામાં ભાઈ બહેનો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા, તેમજ ભાવિકોએ વિસર્જન યાત્રા પહેલા ગણેશજીની આરતી કરી પ્રસાદનો લાભ લીધો હતો। રાજકોટમાં નદી તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। રાજકોટ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા આજી ડેમ ખાતે એક ઓવરફ્લો ચેક ડેમ છે અને 1-2 ખાણ આવેલી છે, જેની અંદર નાના મૂર્તિ હોય જેને વિસર્જન કરવા માટે આવે તેને ફાયર બ્રિગેડની દ્વારા પાણીની અંદર વિસર્જન કરાવવામાં મદદ કરવામાં આવે છે અને અંદરના ભાગે કોઈ પણ જાતના પબ્લિકના માણસને આવવા નથી દેતા અને મોટી સાઈઝના હોય એ ક્રેન દ્વારા વિસર્જન કરવામાં આવે છે અને ફાયર બ્રિગેડના અહીંયા 35 તરવૈયા સાથે રાખેલા છે અને કોઈ પબ્લિક ફરતે બેરિકેડ મારેલી છે, પોલીસની પણ સાથે મદદ છે, એટલે અહીંયા કોઈ જાતનો પોલીસ બંદો પણ ગોઠવવામાં આવેલો છે અને પબ્લિકને પાણીની અંદર એન્ટ્રી જ આપવામાં આવતી નથી। અમારા ફાયર બ્રિગેડના જવાનો જ અંદર પાણીમાં પધરાવી આપે છે। રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વીરનગર તથા બારડોઈ સબ સેન્ટરના હેડક્વાર્ટર ફેરવવા માટે મગફળી અને કપાસના પાકમાં મૂંડા નામનો રોગ અને વિવિધ મુદ્દાઓ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આજની સામાન્ય સભાની અંદર કુલ 39 પ્રશ્નો કરવામાં આવેલા હતા। એમાં લગભગ તો બધા સામાન્ય જ પ્રશ્નો હતા, પરંતુ અમુક પ્રશ્નો ઉપર ડીપમાં ચર્ચા કરવી પડે એમ હતી। આજે સામાન્ય સભાની અંદર ખેડૂતોને ખાસ કરીને જે ખેતીનો પાક નિષ્ફળ ગયો છે, લીલી ઈયળોના હિસાબે કપાસ અને મૂંડાના હિસાબે મગફળી, તો એ સરકાર તરફથી એનું પૂરતું ધ્યાન દેવામાં આવે અને તાત્કાલિક સરકારને વીમો જાહેર કરી અને ખેડૂતોને એનો લાભ મળે, જેથી કરીને ગામડાઓની અંદર ખેડૂતોના આત્મહત્યાના કે આવા અનેક બનાવો ન બને તે માટે સરકારશ્રીનું ધ્યાન દોરાય એવી વિનંતી કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રમાં સર્વત્ર ધૂમ બાઇક ચાલકોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે વાહન ચાલક અને વટેમાર્ગુઓને જાનહાનિ થવાની શક્યતા વધી રહી છે। તેના ઉપલક્ષમાં વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા ક્રાઇમ રિપોર્ટર જાલમસિંહ ચૌહાણ। શહેરમાં ધૂમ બાઇક ચાલકોનો 15-20 જણાનો જ્યારે કાફલો નીકળે છે, ત્યારે રાહદારીઓ છે તે ત્રાહિમામ થઈ જતા હોય છે। ત્યારે રાહદારીઓને પડતી મુશ્કેલ અને તે બાબતે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે તે વિશે અબ તકના સિનિયર ક્રાઇમ રિપોર્ટર જાલમસિંહ ચૌહાણ સાથે વાત કરીએ। જાલમસિંહ, ખાસ કરીને આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ધૂમ બાઇક ચાલકોનું અત્યારના જે વાતાવરણ છે તે કઈ પ્રકારનું જોવા મળે છે? શહેરમાં એક સાથે 10 થી 15 જેટલા બાઇક ચાલકો આવે। શહેરના કાલાવર રોડ, રેસકોર્સ રિંગ રોડ અને યાજ્ઞિક રોડ ઉપર એક સાથે હોર્ન વગાડે, ચીચિયારી મોઢાથી કરે
અને ફૂલ સ્પીડથી બાઇક લઈને પસાર થાય ત્યારે લોકો ભયભીત બની જાય છે. અને આ વિશે છે અત્યારના લોકો આ બાઇકનું જે ચલણ છે તે ક્યારથી છે આ વધી ગયું છે? જ્હોન અબ્રાહિમનું પિક્ચર આવ્યું હતું ધૂમ, ત્યારે જ્હોન અબ્રાહિમ બાઇક સાથે ફૂલ સ્પીડે પસાર થાય છે. એ જોઈને કેટલાક શહેરના યુવાનો આને ઘેલું લાગ્યું છે અને બાઇકને એવા સ્ટન્ટ કરે છે ધૂમ સ્ટાઇલના. તો છેલ્લા કેટલા વર્ષોથી આ સ્ટન્ટ ચાલી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર આ વિશે કોઈ અત્યાર સુધી કંઈ કાર્યવાહી કરેલી છે કે કેમ? હા, 10 વર્ષથી આ પ્રકારનો શહેરમાં ત્રાસ રહ્યો છે ધૂમ સ્ટાઇલ બાઇક ચાલકોનો. અને અગાઉના સમયમાં PSI મહાવીરસિંહ રાણા હતા, એને આ રીતે બાઇક લઈને પસાર થતા હતા તેને જાહેરમાં જ મેથી પાક અને સરભરા કરી અને ત્રાસ બંધ કરાવ્યો હતો. તો અત્યારના સમયમાં જ્યારે અત્યારના આ ત્રાસ છે તે વધી ગયું છે, બાઇક ચાલકો બેફામ બની ગયા છે, ત્યારે હવે પોલીસના શું પગલાં હશે? પોલીસે મહાવીરસિંહ રાણાએ જે રીતે કાર્યવાહી કરી હતી એ રીતે કાર્યવાહી કરવી જોઈએ, અથવા તો ટ્રાફિક નિયમન ભંગ હેઠળ કાર્યવાહી કરી અને લોકોને રાહત આપવી જોઈએ. અને કાયદાની જ વાત કરીએ તો આ વિશે કાયદામાં શું જોગવાઈ કરવામાં આવેલી છે? કોઈ પણ વાહન તીવ્ર ગતિએ ચલાવવું એ ટ્રાફિક નિયમનનો ભંગ જ છે અને એના માટે ટ્રાફિક પોલીસ દંડ વસૂલ કરી શકે છે અને એમના બાઇક ડિટેન પણ કરી શકે છે. તો આપણે આપણા अब तकના સિનિયર ક્રાઇમ રિપોર્ટર જાલમસિંહ ચૌહાણ સાથે વાત કરી અને જાણ્યું કે આ છે એક ક્રાઇમ જ ગણાય છે અને એ અનુસાર છે તે ટ્રાફિક પોલીસ છે અને નિયમનો ભંગ અનુસાર દંડ વસૂલ કરી અને તેને જેલની સજા પણ કરી શકે છે. તો अब तकના સિનિયર ક્રાઇમ રિપોર્ટર જાલમસિંહ ચૌહાણ સાથે વાત કરીને આપને ખબર પડી કે આ છે તે ક્રાઇમ ગણાય છે અને એના અનુસાર ટ્રાફિક પોલીસ છે તે દંડ વસૂલ કરી અને તેને સજા પણ કરી શકે છે. કેમેરામેન દીપેશ ગરોધરા સાથે હેમા પંગુર. આભાર જાલમસિંહ. સુરતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 21 લોકોના મૃત્યુ થયેલા છે. તેના લીધે રાજકોટમાં પોલીસ સતર્ક થઈ દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. તે અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ચિરાગ ચાવડા. હલકી કક્ષાના દારૂ પીવાથી અસંખ્ય લોકોનું મોત નીપજ્યું છે, ત્યારે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે. તો તે વિશે આપણે વધુ વાત કરીએ अब तकના ક્રાઇમ રિપોર્ટર ચિરાગ ચાવડા સાથે. ચિરાગ, અમને જણાવો કે સુરતમાં જે હાલમાં જ લઠ્ઠાકાંડ સર્જાયો છે તેના લીધે રાજકોટની પોલીસ પણ સતર્ક થઈ ગઈ હોય તેવું વાતો મળી રહી છે, ત્યારે રાજકોટની પોલીસે કયા પગલાં લીધા છે? હાલમાં જે સુરતમાં લઠ્ઠાકાંડ થયો તેમાં 21 વ્યક્તિના મોત થયા હતા. આ પહેલાં રાજકોટમાં લઠ્ઠાકાંડ થયો હતો ઈસવીસન 1992માં, જેમાં 29 વ્યક્તિના મોત નીપજ્યા હતા. હાલમાં જે લઠ્ઠાકાંડ થયો સુરતમાં તેને લીધે ગુજરાતભરની પોલીસ સતર્ક થઈ ગઈ છે, જેમાં રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં શહેરના ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 14મી સપ્ટેમ્બરે 27 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં 13 મહિલાઓ સામેલ હતી. જેમાં ત્યારબાદ 15મી સપ્ટેમ્બરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 17 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં 9 મહિલાઓ સામેલ હતી. એરિયામાં જોવા જઈએ તો આંબેડકર નગર, કુબલિયાપરા છે, હુડકો છે, તેમજ કાલાવાર રોડ જેવી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચિરાગ, બીજી વાત કરીએ તો લઠ્ઠાકાંડ સર્જાય કઈ રીતે છે, તેનું મુખ્ય કારણ શું કહી શકાય? જોકે આ લોકો જે દારૂ બનાવવામાં આવે છે દેશી, તેમાં એક આથો ઝડપથી લાવવા માટે કેમિકલ, હલકી પ્રકારનું કેમિકલ ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે શરીરમાં જાય એટલે તરત જ તે માણસની તબિયત લથડવા માંડે છે અને માણસ બેકાબૂ બની જાય છે, અને જેને લીધે માણસનું ટૂંકી સારવાર લે તે પહેરવા જ મોત થઈ જાય છે. આભાર ચિરાગ. તો આપણે ચિરાગ ચાવડા સાથે વાત કરીને જાણ્યું કે દેશી દારૂ જે હલકી ગુણવત્તાનો હોય છે તે શરીરમાં જતાં ઝેરી અસર થતાં શરીર લઠ્ઠો બની જાય છે અને અસંખ્ય લોકોના આ કારણે મૃત્યુ થયા છે. કેમેરામેન દીપેશ ગરોધરા સાથે હેમા પંગુર, अब तक ચેનલ, રાજકોટ. આભાર ચિરાગ. ધ્રોલમાં ઉગમણીવાડી તરીકે ઓળખાતી વાડીના નગરપાલિકાના પ્રમુખ માધાભાઈ પરમારના નાના ભાઈ દિનેશભાઈ પરમારને પાણીની મોટર ચાલુ કરવા જતાં ઇલેક્ટ્રિક શોક લાગતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. રાજકોટમાં કોઠારિયા મેઇન રોડ પર આવેલી અક્ષરનિધિ સરાફી સહકાર મંડળી લિમિટેડ દ્વારા પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ઉપલક્ષમાં હરેશભાઈ ચાવડા સહિતના મંડળીના સભ્યોએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મોટી અપેક્ષા છે, હરિભક્તો જે છે ને એનો પૂરેપૂરો સપોર્ટ મળશે.
કારણ કે બાપાને પુણ્યતિથિ રૂપે આપણે શ્રદ્ધાંજલિ રૂપે છે. રાજકોટના જલારામ પ્લોટ નંબર 2 માં આવેલી તપસ્વી સ્કૂલ દ્વારા આગામી 16, 17 અને 18 સપ્ટેમ્બરના રોજ પારસ હોલમાં તપસ્વી કાર્નિવલ 2016નું આયોજન કરવામાં આવ્યું છે. તેના ઉપલક્ષમાં તપસ્વી શાળાની વિદ્યાર્થીનીઓએ અને શિક્ષકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિશેષ માહિતી આપી હતી. મેમ અમને છે ને સ્કૂલમાંથી એટલું સરસ રીતે સુપરવિઝન આપવામાં આવ્યું છે કે અમે લોકો મેનેજ કરી શકીએ. સપોર્ટ છે સ્કૂલનો, પ્લસ પ્રિન્સિપલે અમને સ્પેશિયલ અમારા 2 અવર્સના લેક્ચર લઈને અમને સમજાવ્યું છે કે માર્કેટિંગ કઈ રીતે કરવાનું, ત્યાં અમારે ડેકોરમ કઈ રીતે મેન્ટેન કરવાનું, બિઝનેસ કઈ રીતે કરવાનું, બધું અમને સમજાવ્યું. કેટલા દિવસની મહેનત છે તમારી આની પાછળ? એપ્રોક્સ અમે લોકો 15 ડેઝથી લાગેલા છીએ, બધા સ્પોન્સર્સ માટે ને એવી રીતે. ટોટલ 1 મંથથી બધી તૈયારી ચાલે છે. હમણાં બધે સ્પોન્સર્સ માટે જવાનું હોય, બધાને મળવાનું, શોપિંગ છે તો ઘણા ગુડ્સ ક્રેડિટ પર લઈ આવવાના હોય, બધું મેનેજમેન્ટ સ્ટુડન્ટ કરે છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. एक चुटकी कड़क मीठी, सुबह दोपहर शाम रात जाए है राजानी, अगर व्यक्ति महके उसकी खुशबू हर जगह महकाए. थैंक यू राजानी. सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले, घर घर राजानी, घर घर राजानी. जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આગળના સમાચાર. વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં એક દિવસીય બેઠક યોજાઈ હતી, જેમાં ગણેશ વિસર્જનમાં જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક નિયમ જળવાઈ રહે તે માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ બેઠક પૂર્ણ થતાં 10 ગામોના પાટીદાર આગેવાનોએ જીતુ વાઘાણીનું અભિવાદન કર્યું હતું. પ્રજાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલા માટે કોંગ્રેસ આછલા બાણેથી ખેલ કરી રહી છે, સમાજ જોઈ રહ્યો છે. અમે તમામ સમાજને સાથે લઈને ચાલીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ અમારો મૂળ મંત્ર છે. કેટલાક વિરોધીઓ એ પ્રયાસ કરે છે પણ એ કોઈ સમાજ નથી અને એના પ્રયાસો એ ક્યારેય સફળ નહીં જાય. કોઈની ગેરસમજણ હશે, સાથે મળીને અમે દૂર કરીશું. રાજકોટમાં અરહમ યુવા ગ્રુપ અને સમસ્ત જૈન સમાજ દ્વારા બકરી બચાવો અભિયાન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધારે જીવોને પાંજરાપોળમાં પહોંચાડવામાં આવ્યા હતા. હમણાં જ જે બકરી બચાવ અભિયાન અમે પરિપૂર્ણ કર્યું તે અંતર્ગત અમે લોકોએ લગભગ 500થી વધારે જીવ જે કતલખાને જતા હતા એને છોડાવી અને રાજકોટ મહાજન પાંજરાપોળ રાજકોટમાં અમે લોકોએ એને સોંપેલા છે અને આ જીવને આજીવન પર્યંત હવે અભયદાન મળશે અને એમનું જ્યારે પણ કુદરતી મૃત્યુ થશે ત્યાં સુધી એ લોકોને સારી રીતે સાચવવામાં આવશે. અને દર વર્ષે અમે લોકો જે આ કાર્ય જીવદયાનું કરીએ છીએ, જીવ છોડાવવાનું કરીએ છીએ, તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ અને વધુને વધુ જીવ છોડાવીએ છીએ. આ વર્ષે અમે લોકો 520 સુધી પહોંચેલા છીએ અને આવતા વર્ષે અમારો ટાર્ગેટ 1000 સુધીનો છે. 1000 જીવ છોડાવી ત્યારે અમને એમ થશે કે આ કાર્ય થયું ગણાય. અત્યારે અમે લોકો 50% સુધી પહોંચેલા છીએ. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી બકરી બચાવો અભિયાનમાં રાજકોટ મહાજન પાંજરાપોળને અરહમ યુવા ગ્રુપ દ્વારા 520 જીવોને અભયદાન અપાવી અને પાંજરાપોળમાં રાખવામાં આવેલ છે. માધવપુરના નવાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી 20 જુગારીઓને 40,000 મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ગણેશ શાળાની બાજુમાં આવેલ નવાપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં છેલ્લા કેટલાક સમયથી જુગારખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીજી જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ કાફલા સાથે દરોડો પાડ્યો હતો, જેમાં મકાન માલિક જયંતિરામ માવદિયા સહિતના 20 જુગારીયાઓને 40,400ની રોકડ રકમ સાથે ઝડપી લઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ સાજણભાઈ મસરીભાઈ રાણાવૈયા, માધવપુર પોલીસ સ્ટેશન પીએસઓ. અમારા પીએસઆઈ શ્રી બીજી જાડેજા સાહેબને નાઇટ દરમિયાન બાતમી મળતા જુગાર રમતા હોય તેવી હકીકત મળેલ, જેથી માધવપુરમાં નવાપરા આરોપીના ઘરે રહેણાંક મકાનમાં આરોપી નંબર 1 જયંતિભાઈ રામભાઈ માવદિયા ઉંમર 38 જે માધવપુરવાળાના ઘરે જુગાર રમતા હોય કબજા ભોગવટા રહેણાંક મકાનમાં બહારથી આરોપી નંબર 2 થી 20 નાઓને બોલાવી જુગાર રમતા સાધનો ગંજીપત્તા પૂરા પાડી પોતાને અંગત કાયદા સારું નાલ ઉઘરાવી ગંજીપત્તા પાના પૈસા વડે તીનપતિ રોન નામનો હારજીતનો જુગાર રમાડી ગંજીપત્તા પાના તથા રોકડા રૂપિયા 40,400ના મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે. નંબર 1 જયંતિભાઈ રામભાઈ માવદિયા વગેરે 19 જણા સાથે પકડાયેલ છે. હાલની તપાસ પીએસઆઈ શ્રી બીજી જાડેજા સાહેબ ચલાવે. ધોરાજીમાં બુધવારે ધોધમાર વરસાદ પડતા જેતપુર રોડ નેશનલ હાઈવે પર તુફાને કોઈ કારણોસર કાબુ ગુમાવતા પલટી મારી હતી. પોરબંદરથી રાજકોટ જતી GJ03AV 4940 નંબરની તુફાનમાં બેઠેલા મુસાફરો રાજકોટના રહેવાસી જિગ્નેશ આચાર્યને ગંભીર ઈજા પહોંચતા ધોરાજી અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, તેમજ પોરબંદરના રહેવાસી ઇન્દિરાબેન અને વનરાજભાઈને સામાન્ય ઈજા થતાં ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. સરકારે વીજળી બચાવવાના અભિયાન હેઠળ લોકોને રેશનિંગમાં આપેલા 80 રૂપિયાના LED બલ્બ 38 રૂપિયામાં ઉપલબ્ધ છે, જેના વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા વિભૂતિ પંડ્યા. જીવદિત કહેવાય છે કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી હકીકતમાં જોવા મળ્યું છે કે એક હાલ એવી ઘટના જાણવા મળી રહી છે કે જે ઉજાલા યોજના અંતર્ગત જે લોકોને 80 રૂપિયામાં બલ્બ આપવામાં આવતા હતા તે હાલમાં રૂપિયા ઘટીને ભાવ ઘટીને 38 રૂપિયા ફક્ત થઈ ગયો છે. તો શું એ ભાવ ઘટવાનું કારણ શું હોઈ શકે એ આપણે જાણવું જોઈએ. અને ખાસ તો જે 80 રૂપિયામાં જે સરકાર તરફથી ઉજાલા યોજનામાં LED બલ્બ આપવામાં આવતા હતા તે ભાવ ઘટ્યો છે, એનું કારણ એવું ગણે છે કે જે પ્રજાના પૈસે જ આ જે બલ્બ હતા એ આપવામાં આવતા હતા, અને ખાસ તો જે 38 રૂપિયા થઈ ગયા છે એનું કારણ શું ગણાવી શકાય. અને જોવા જઈએ તો એક સમયે 77 કરોડ જે બલ્બ છે, જે સાદા બલ્બ છે, એને હવે 85 જે લાખ રૂપિયા કરીને ઘટાડવાનો ભાવ છે, ઇલેક્ટ્રિસિટી બચાવવાનો સરકારે નિયમ કર્યો છે. આના ઉપરથી જણાવી શકાય કે શું આ 38 રૂપિયાનો બલ્બ છે એ પ્રજાના પૈસે જ આ 38 રૂપિયા થયા છે કે કોઈ સરકારી જે પ્રાઇવેટ કંપનીઓ છે એને કોઈ ફાયદો થયો છે? જી ઉદિત. આભાર વિભૂતિ. અમેરિકન કંપની દ્વારા વિકસાવવામાં આવેલી પોકેમોન ગો ગેમ ઉપર પ્રતિબંધ મામલે હાઈકોર્ટે અમેરિકન કંપનીને નોટિસ ફટકારી છે, જેના વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. જીવદિત, અમેરિકન કંપની દ્વારા વિકસાવવામાં આવેલી પોકેમોન ગો ગેમ ઉપર અત્યારે ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધ લાદવાની નોટિસ ફટકારેલી છે. એનું મુખ્ય કારણ એ છે કે આ ગેમને લઈને ઘણા બધા અકસ્માતો સર્જાયા છે. આ ઉપરાંત મુંબઈ તેમજ વડોદરાના જે અકસ્માતના કિસ્સાઓ છે તે પણ બહાર આવ્યા હતા, અને આ ગેમને લઈને અત્યારે ગુજરાત હાઈકોર્ટ એકદમ ચિંતાતુર બની છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આ ગેમ બાબતે પ્રતિબંધ લાદવા અંગે નિર્ણય જાહેર કરવામાં આવેલો છે. અને આ ગેમ અંગે એવું પણ કહેવામાં આવે છે કે આ ગેમને લઈ અને આ ગેમ જ્યારે પણ લોકો રમતા હોય ત્યારે મંદિરો તેમજ જળાશયો તેમજ પાણી અને રસ્તાઓ ઉપર આ ગેમ રમતા રમતા લોકો ન જાય તેવું પણ કહેવામાં આવેલું છે. ત્યારે ખાસ કરીને આ ગેમને લઈને ઘણા બધા અકસ્માતો સર્જાય છે, તેને લઈ ગુજરાત હાઈકોર્ટે અમેરિકન કંપનીને આ ગેમ ઉપર પ્રતિબંધ લાદવાની નોટિસ ફટકારી છે. જી ઉદિત. આભાર શીતલ. દેશનું 70% મીઠું પકવતો ગુજરાતનો મીઠા ઉદ્યોગ પાણીનો તળ ઊંડા જવાથી અને ક્રૂડ ઓઇલના ભાવો વધવાથી મંદીની ઝપેટમાં છે, જેના વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર.
જી ઉદિત, સમગ્ર ભારતનું 70% મીઠું છે તે ગુજરાત રાજ્યમાં પકાવવામાં આવે છે, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને પાણીના સ્તરની ઊંડા જવાના કારણે અગિયારાઓને મીઠું પકાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જે 35% મીઠું છે તે ઝીંઝુવાડા અને ઝાલાવાડના રણોમાં છે તે પકાવવામાં આવતું હોય છે, પરંતુ રણોમાં પાણીના સ્તર છે તે દિવસે ને દિવસે ઊંડા થતા જાય છે અને અગિયારાઓ છે તે પોતાના પરિવાર સાથે 8 મહિના છે તે રણોમાં જ તે ટેન્ટ બાંધીને વસવાટ કરતા હોય છે, પરંતુ પાણીના સ્તર નીચે જવાને કારણે તેમને જે પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ વાંધો પડે છે, તેથી હજારો અગિયારાઓ છે તે સ્થળાંતર કરી રહ્યા છે. તેના કારણે મીઠાના વેપારીઓને છે તે ઘણું નુકસાન થઈ રહ્યું છે અને કહેવાય ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે. મીઠાના વેપારીઓને જો મીઠાનો ભાવ ન મળે તો તે અગિયારાઓને કઈ રીતે તેનો ફાયદો આપી શકે. તેના લીધે અગિયારાઓનું જે જીવન છે તે અત્યારના જોખમાઈ ગયું છે અને અગિયારાઓ છે તે સ્થળાંતર કરી રહ્યા છે. જે 10 થી 20 લાખ મેટ્રિક ટન જે વર્ષનું ઉત્પાદન કરતું ઝીંઝુવાડા છે ત્યાં અત્યારના છે તેના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે અને મીઠાના ભાવો છે તેની પડતર કિંમત કરતાં પણ ઓછા કિંમતે અત્યારના વેચાવાના છે, તેથી મીઠાના વેપારીઓ છે તે અત્યારના ભારે મુશ્કેલીમાં આવી ગયા છે. જી ઉદિત. આભાર હેમા. રાજકોટમાં સુરક્ષા સેતુ સોસાયટી અને રંજની આર્ટ્સ દ્વારા રચનાકર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દીપ પ્રાગટ્ય કરીને નાટકનું ઉદ્ઘાટન કર્યું હતું. સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે માલિકી જમાવવાનો આક્ષેપ વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર કરવામાં આવ્યા હતા. તે અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મામલતદાર ડોક્ટર પંકજભાઈ વનવાઈ પર વળતો પ્રહાર કર્યો હતો અને તેના ઉપલક્ષમાં મામલતદારે અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુભાઈએ પોતાની જે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં એવું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વિગોટા ભરીને તેઓ છે તે પ્લોટ પોતાના અંગત કાર્યો માટે વાપરે છે, તો શું વિગોટા ભરીને માલિકી લઈ શકાય કે કેમ? વિગોટી જે સિસ્ટમ છે ને બેને પોતે બિનખેતી કરાવવામાં આવે એ વખતે એનો કર છે, એનો પૈસા ભરવાના હોય છે. એનો મતલબ એ માલિકી અધિકાર નથી થતો વિગોટીના કારણે. એને રોડ રસ્તાના એ જે તે પ્લોટ ધારક કે બિનખેતી કરાવનાર રાજીનામું આપે ગ્રામ પંચાયત સમક્ષ, એ રાજીનામું આપે એટલે એ વખત એને વિગોટી ભરવાનું બંધ થવાનું થઈ શકે, તો એના માલિક ના થઈ શકે. અને બીજું કોમન પ્લોટ છે આપણું, એના માટે પ્રશ્ન છે. એક 6 ભાગની અંદર જો સોસાયટીના બધા જ સહિયારા ઉપયોગ માટે ક્લબ કે ઓફિસનું મકાન કે મંદિર કેવું બાંધવું હોય 1/6 ભાગની અંદર સોસાયટી કે જે બિનખેતી થયેલા આપણું જે છે
આખા રહીશો, એ બધાની સંયુક્ત પરમિશનથી તમે 1/6 ભાગની અંદર એ કરી શકાય છે. એટલે પૂરતું બાંધકામ મંદિર કે ક્લબ એની ઓફિસ પણ એને માપના 1/6 ભાગમાં એવું સરકારશ્રીનો 13/8/1993 પરિપત્ર છે. જી ભાઈ. અને બીજું એ પૂછવાનું કે રૈયાનો પ્લોટ પણ એમને દબાવી લીધો છે તેવો વાત ચાલી રહી છે, તો તે વાત કેટલી સાચી? બેન, રૈયા એરિયા મારા વિસ્તારમાં આવતો નથી. એ સિટી મામલતદાર પશ્ચિમ શ્રીના એરિયામાં આવે છે, એટલે એના વિશે હું કઈ કહી શકું નહીં. મુંજકા રાજકોટ ગ્રામ્ય તાલુકા મામલતદાર અંડરમાં આવે છે, એટલા માટે મેં તમને આ વાત કરી છે. આભાર. જી. નવલી નવરાત્રી આવી રહી છે ત્યારે ખેલૈયાઓના શણગારની શોભાબંધી જ્વેલરીની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં બંગડી બજાર, યાજ્ઞિક રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં જ્વેલરી અને અવનવી વેરાયટીઓ આવી ગઈ છે. નવરાત્રિ પર્વ નજીકના સમયમાં જ આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ નવરાત્રિ માટે દાંડિયા રાસની પ્રેક્ટિસ, આભૂષણો અને વસ્ત્ર પરિધાનની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. યુવતીઓ રોજિંદી પહેરતી જ્વેલરી કરતાં નવરાત્રિમાં પરંપરાગત વસ્ત્રો સાથે ઓક્સિડાઇઝ, મેટલ અને રાજસ્થાની તેમજ કચ્છી જ્વેલરી પર પસંદગી ઉતારતી હોય છે. ત્યારે નવરાત્રિમાં બાળકો અને યુવાનો કેડિયા તથા ધોતી અને યુવતીઓ ચણિયાચોલી જેવા પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી સોળે શણગાર સજતી હોય છે. આ વખતે બજારમાં ઓક્સિડાઇઝ અને મીના કારીગરીના ઉપયોગ સાથેની જ્વેલરીએ ધૂમ મચાવી રહી છે. ત્યારે નવરાત્રિ આડે ખૂબ ઓછા દિવસો હોવાથી ખેલૈયાઓ એડવાન્સ પ્રિપેર થઈ જતા હોય છે. ત્યારે નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ દેખાઈ રહ્યો છે. સમાચારના અંતમાં ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હવે એક નજર કરીએ આજના ફટાફટ સમાચારો પર. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સમાંથી ડિગ્રીમાં ખાલી પડેલી 32,665 બેઠકો સ્વનિર્ભર કોલેજો યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરી ચૂકેલ તેમજ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તે છાત્રોને પણ પ્રવેશ અપાશે. સિંહની સંખ્યા કરતાં ડબલ કર્મચારીઓની સંખ્યા હોવા છતાં પણ સાવજો જોખમમાં. ગીર જંગલમાં 523 સિંહોની સંભાળ લેવા માટે 1000થી વધુ કર્મચારીઓ. 14 વર્ષથી નીચેના 12,000 જેટલા બાળકો છૂટાછેડા લીધેલા નોંધાયા. બાળ લગ્ન બાદ છૂટાછેડાના કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા નંબર ઉપર. ગુજરાત અમદાવાદ એરપોર્ટ પર વિદેશી નાગરિકોનો ઝિંકા વાયરસ સ્કેનિંગ શરૂ કરાયું. વેરાવળમાં નવરાત્રી મહોત્સવ માટે સરકારી જમીન ભાડે અપાશે. સંસ્થાઓને 21મી સુધીમાં અરજી કરવાની રહેશે. કુંકાવાવના રાજમાર્ગો મગરની પીઠ જેવા, ગ્રામજનો ત્રાહિમામ. જસદણ નજીક વનતંત્ર હસ્તક જંગલમાં 700 જૂના બાવળોનો સફાઈઓ કરી દેવાતા રોષ. સૌરાષ્ટ્રભરમાં ભક્તિભાવ સાથે વિઘ્નહર્તાને વિદાય, ગામે ગામ વિસર્જન થયા. કલ્યાણપુરની કોલેજોમાં અપૂરતા સ્ટાફ સામે વિદ્યાર્થીઓ દ્વારા લડતના મંડાણ. ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેરની બોર્ડની રચના સામે કોર્ટમાં રીટ. સુનાવણી 2 સપ્તાહ બાદ મુકરર કરાઈ. પાટીદાર આંદોલનના નુકસાનને સરભર કરવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં. પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો જિલ્લા વાઇઝ પ્રવાસ કરવા માંડ્યા. દીકરાની ફિલ્મના મ્યુઝિક લોન્ચમાં જાહેરમાં રોયો અનિલ કપૂર. પુત્ર હર્ષવર્ધનને સપોર્ટ કરવા માટે બોલિવૂડ ઉમટી પડ્યું. બોલિવૂડના અભિનેત્રીઓએ પ્રશંસકોની કરી અપીલ. બિગ બીની પિંક છે ખાસ. કંગના બાદ પરિણીતીએ બોક્સોની સર્કસ ફિલ્મ છોડી. સજા પામેલા રાજકારણીઓ ઉપર પ્રતિબંધ મૂકવા મામલે વડી અદાલતે મોદી સરકાર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો અભિપ્રાય. સમાચારના અંતમાં ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડોદરામાં યોજી બેઠક. પાટીદાર આગેવાનોએ કર્યું સ્વાગત. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મામલતદાર ડોક્ટર પંકજ વનવાઈ પર કર્યો વળતો આક્ષેપ. મામલતદારે અબતક ચેનલ સાથે કરી ખાસ વાતચીત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક ચેનલ. નમસ્કાર.